બધા લોકોને હેલ્થ અને વેલ્થ જોઈએ. આ કે સર કોઈ એવું છે કે એમ કહે છે કે હું બીમાર રહીશ તો ચાલશે? કોઈ એવું અને કોઈ એવું કે આપણને પૈસા વગર ચાલે? સર સાધુ સંતને બી પૈસા જોઈએ. હા કે ના? સાધુ સંત હોય, મોલાના હોય કે પછી પાદરી હોય, બધાને પૈસા જોઈએ છે. રાઈટ? તો વસ્તુ એ છે કે આપણે બંને પર વાત છે. હવે તમે મને એક વસ્તુ કહો, ભગવાને આપણું શરીર બનાવ્યું છે કે આ ગાડીને સ્ક્રેચ પડે, હાથને સ્ક્રેચ પડે, દરેક વસ્તુ ઓટોમેટિકલી સારું થઈ જશે. આપણને વાગ્યું આપણું શરીર, ભગવાને આપણું શરીર જ એવું બનાવ્યું ઓટોમેટિકલી સારું થઈ જશે. તો આપણે એના પર વાત કરીએ કે આપણે એને ઓટોમેટિકલી કેવી રીતે બનાવી શકાય, બરાબર? તો આપણે જે વાત કરી છે આપણે નેચરલ હેલ્થ પર વાત કરીએ. અને એમાં જે આપણી પ્રોડક્ટ્સ છે, એમાં બાયોમેગ્નેટિક આપણી પ્રોડક્ટ્સ છે, મોર પાવર આપણી પ્રોડક્ટ્સ છે, અને ફૂડ સપ્લિમેન્ટની આપણી પ્રોડક્ટ્સ. એના ફાયદાની વાતચીત કરીએ. હવે જેટલા લોકો જાણે કે એલોપેથી કરીને માર્કેટમાં છે, હોમિયોપેથી કરીને બી માર્કેટમાં છે, આયુર્વેદિક કરીને, ફિઝિયોથેરાપી કરીને બધું માર્કેટમાં, બધાની થેરાપી છે. આ બધી થેરાપી છે. એમ આ બી શું છે? મેગ્નેટિક થેરાપી, જેને આપણે કહીએ છીએ બાયોમેગ્નેટિક થેરાપી. બરાબર? હવે આખી આ વસ્તુ છે, આ વસ્તુ શેના ઉપર કામ કરે? તો આપણે જે હેલ્ધી લાઈફ કરીએ, હેલ્ધી લાઈફ મોડેલ કહેવાય. પણ જે વ્યક્તિનું બ્લડ સર્ક્યુલેશન સારું હોય અને જે વ્યક્તિનું ઓક્સિજન લેવલ સારું, બ્લડ સર્ક્યુલેશન સારું હોય, લોહી બરાબર ફરતું હોય અને એનું ઓક્સિજન લેવલ સારું હોય તો એ વ્યક્તિ હેલ્ધી છે. અત્યારે આપણે જોઈએ તો સાયન્સ એવું કહે છે કે 99% જે બીમારીઓ થાય છે એ હાઇપોક્સિયા અને એનેમિયા, એટલે કે ઓક્સિજનની કમી અને આયર્નની કમીના લીધે થાય છે. અને 99% લોકોનું અત્યારે બ્લડ સર્ક્યુલેશન પુઅર છે અને ઓક્સિજન લેવલ પુઅર છે. અને જેટલી બી બીમારીઓ થાય છે એ બધી બીમારી પાછળનું મેઇન કારણ શું? બ્લડ સર્ક્યુલેશન કે ઓક્સિજન. બરાબર? હવે આપણે આ બે પ્રોબ્લેમ છે, બ્લડ સર્ક્યુલેશનનો અને ઓક્સિજનનો પ્રોબ્લેમ છે. આપણે જો આ બે પ્રોબ્લેમને સોલ્વ કરી દઈએ તો આપણી બધી બીમારીઓ સોલ્વ. બરાબર? એનો મેં જવાબ શું છે? અને આ જો હું છે તમને જે વાત કરી રહ્યો છું કે 99% બીમારીઓ જે છે બ્લડ સર્ક્યુલેશન ઓક્સિજન લેવલ થાય છે. તો આ જે ડોક્ટર્સ લોકો છે, જે સાયન્ટિસ્ટ લોકો, એ સાયન્ટિસ્ટ લોકોએ આના પર આખું રિસર્ચ કરેલું છે. એના ઉપર કેટલા બધા પેપર્સ ને બધું લખેલું છે. બરાબર? આગળ વાત કરીએ, આપણી બોડીને શું જોઈએ? હવા, પાણી, ખોરાક, સલ્ફેટ, આ બધું તો જોઈએ. આપણે અત્યારે આના પર વાત નથી કરતા. આપણે જેના પર વાત કરીએ એના પર વાત કરીએ છીએ પૃથ્વી તત્વ. આપણે પૃથ્વી તત્વની વાત. પૃથ્વી તત્વમાં બે વસ્તુ જો સર તમારે ચાલુ છે તમારે એવું હતું તમારે વિડિયો બહાર બધા ડિસ્ટર્બ સોરી. જો આપણે વાત કરીએ કે બે વસ્તુ જોઈએ. શું જોઈએ? ઓક્સિજન જોઈએ, બરાબર, અને બ્લડ સર્ક્યુલેશન એટલે કે લોહીનું પરિભ્રમણ. આ બે વસ્તુ આપણી સાથે હોવી જોઈએ. હવે એના માટે આપણે જેના પર પાસે જઈએ છીએ એ છે પૃથ્વી તત્વ. આ પૃથ્વી તત્વ જો આપણને બરાબર મળે તો બંને વસ્તુ પ્રોપર કામ કરે. કેમ કામ કરે? કારણ કે પૃથ્વી તત્વ પાસે બે વસ્તુ છે. પહેલી વસ્તુ શું છે? ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણનો મતલબ શું છે સર? આમાં જો હું પાણી ખોલું અને પાણી ઢોળું તો પાણી ક્યાં જશે? નીચે. નીચે જશે. બોટલ છોડી દો તો બોટલ ક્યાં જશે? હું ઉપરથી કૂદકો મારું તો ઊંડી ક્યાં જશે? નીચે જશે. સર દુનિયાની બધી વસ્તુ આપણે જો માનીએ તો બધી વસ્તુ નીચે જાય છે. તો મારા શરીરનો લોહી ક્યાં જમા થવું જોઈએ? પગમાં જમા થવું જોઈએ કે ભાગે ના? મારા શરીરનું જે લોહી છે એ પગમાં જમા થવું. તો સાહેબ હું અહીંયાથી કાપીશ તો અહીંયાથી લોહી નીકળશે. વાત સાચી કે ખોટી? અહીંયા કાપીશ તો અહીંયા બી લોહી નીકળશે. તો કહેવાનો મતલબ એવો છે કે દુનિયાની બધી વસ્તુ ગુરુત્વાકર્ષણના લીધે નીચે જાય છે. પણ એકમાત્ર વસ્તુ એવી છે મેગ્નેટિક એનર્જી, જેના લીધે આપણું લોહી જે છે એ ઉપર. તો હવે ખબર પડી કે આપણે મેગ્નેટિક એનર્જી કેમ જોઈએ? લોહીને ઉપર નીચે લઈ જવા માટે. આગળ વાત કરીએ. હવે આપણે વાત કરીએ પૃથ્વીનું જે મેગ્નેટિક તત્વ, એને બાયોમેગ્નેટિક કહેવાય. એ બાયોમેગ્નેટિક કરે શું? એનું પહેલું કામ છે હાર્ટને પમ્પિંગ કરવાનું. આપણે ઘરમાં સર પાણીની મોટર છે, પાણીની ઉપર ટાંકી છે. આપણે ટાંકીમાં ડોલ ભરી ઉપર પાણી લઈ જઈએ છીએ. ના, શું કરીએ છીએ? મોટર ચાલુ કરીએ છીએ. મોટર ચાલુ કરીએ એટલે એ ઉપર જાય. તો એ જ રીતે જે આ હૃદય જે છે એ મારી મોટર છે. એ હૃદય છે પમ્પિંગ કરે એટલે જે લોહી છે એ ઉપર. બરાબર? તો એનું કામ છે હાર્ટ પમ્પિંગ કરવાનું. જેના લીધે આપણું બ્લડ સર્ક્યુલેશન સારું થાય. અને બીજું કામ છે બોડીની અંદર લોહી છે. લોહીની અંદર હિમોગ્લોબિન છે. હિમોગ્લોબિનની અંદર આયરન છે. આજે આયરન છે, આયરનને આકર્ષિત કરવાનું કામ કરે છે. હવે આકર્ષિત કરવાનું કામ કરે એટલે આયરન શું કરે?
ફેફસામાંથી ઓક્સિજન લઈ અને આખી બોડીને મૂવ પાડે. હવે બહુ સિમ્પલ છે. આ ટ્યુબલાઇટ છે, માની લો કે એવું ચાલો કે આ ટ્યુબલાઇટ છે અને આ પંખો છે. ટ્યુબલાઇટ અને પંખો છે, આ બંનેને લાઇટ પ્રોપર મળે તો બંને ચાલુ થશે. હાકે હો પણ આ બંનેને લાઇટ જ પ્રોપર ના મળે બંધ થઈ ગયું. તો બંને બરાબર કામ કરશે નહીં. તો આ બંનેને લાઇટ ક્યાંથી મળે છે? પૃથ્વીના મેગ્નેટિઝમ. આ બંનેને જે લાઇટ મળે છે પૃથ્વીના મેગ્નેટિઝમથી મળે છે. બરાબર. તો આપણે વાત કરીએ કે આ જો મેગ્નેટિઝમ પ્રોપર મળી જાય તો આપણું બોડી સારી થાય. તો આપણે અત્યાર સુધી શું સમજ્યા કે જે આપણું પૃથ્વી તત્વ છે એ પૃથ્વી તત્વની પાસે મેગ્નેટિક એનર્જી છે. મેગ્નેટિક એનર્જી એટલે એ જાતની લાઇટ છે અને એ લાઇટ પ્રોપર મળે તો આપણું હાર્ટ પંપિંગ પ્રોપર થાય અને આયનને આકર્ષવાનું કામ જે છે એ પ્રોપર થાય. બરાબર. હવે મેગ્નેટિઝમ જો સારું તો આપણું હાર્ટ પંપિંગ બરાબર. આ વસ્તુ જો બરાબર છે તો બ્લડ સર્ક્યુલેશન બરાબર અને બ્લડ સર્ક્યુલેશન બરાબર તો ઓક્સિજન લેવલ બી બરાબર. બરાબર. અને આ બધું બરાબર હોય તો આપણા સેલ્સ પણ જો આ બધી અહીંયા જો ખરાબી છે, મેગ્નેટિઝમ જો બરાબર નથી તો હાર્ટ પમ્પિંગ બરાબર કામ નહીં કરે, બ્લડ સર્ક્યુલેશન બરાબર કામ નહીં કરે, ઓક્સિજન લેવલ બરાબર કામ નહીં કરે અને આપણા સેલ્સ બી એક્ટિવ રહેશે નહીં. રાઈટ. હવે સવાલ એવો છે કે શું મને પ્રોપર મેગ્નેટિક એનર્જી પડે છે? તો જવાબ છે ના. કેમ? સર, પહેલી વસ્તુ કે આપણે પગમાં ચપ્પલ પહેરીએ. બીજી મેઇન વસ્તુ કે આપણા ઘર જે છે એ બધે લોખંડ છે. અહીંયા નીચે ફ્લોરિંગમાં લોખંડ નાખેલું છે, ઉપરથી લોખંડ નાખેલું. સર, આજથી 50-60 વર્ષ પહેલા ગામડાના કયા મકાનો આપણને પાકા દેખાતા હતા? છાણ માટીના બનેલા હતા. આ લોકો એકદમ નેચરલ લાઈફ જીવતા હતા. સર, 50 વર્ષ છોડો, 20 વર્ષ પહેલા ડાયાબિટીસ કેટલા લોકો હતા? કોઈ નહીં. ગામડામાં કોમ્પિટિશન નથી, લાડવા ખાવાની કોમ્પિટિશન કે કોણ કેટલા લાડવા ખાય. અને અત્યારે તો લોકો યાર રોજ મતલબ કહેવાનો મતલબ એવો છે કે 20 વર્ષની અંદર છેલ્લા 20 વર્ષની અંદર બીમારીઓ વધતી જ ગઈ. બરાબર. તો એ શેના લીધે? તો કે આપણે જે મકાનમાં રહીએ છીએ એ લોખંડનું બનેલું છે. નીચેથી જે ચુંબક આવે એના લીધે લોખંડ ઓછું થઈ જાય. લોખંડ એને ખેંચી લે એટલે ચુંબક ઓછું થઈ જાય. અને આપણે બીજી મેઇન વસ્તુ જે ખતરનાક આપણી પાસે છે મોબાઈલ બરાબર. આ બધી વસ્તુના લીધે તમને મેગ્નેટિક એનર્જી ઓછી મળે છે. હવે સવાલ એવો છે કે જો મેગ્નેટિક એનર્જી પાછી લેવી હોય તો શું કરવું પડે? તો બે રસ્તા છે. જ્યાં લાઇટ ના હોય, જ્યાં મોબાઈલ ના હોય, જ્યાં કહેવાય કે કોઈ રેડિયેશન ના હોય એની જગ્યા પર થઈ શકે ના. આપણે કોઈ સંબંધીના ઘરે ગયા હોય 2 દાડા પછી એમ થાય કે હવે ઘરે ગયા છે. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. તમે સર સારામાં સારી પકડમાં બી રોકાવો ને તો તમને છેલ્લે તમારા ઘરના ખાટલા ઉપર ધૂળ આવશે. તો કહેવાનો મતલબ એવો છે કે આપણે કઈ બી વસ્તુ છોડી શકવાના નથી. તો બધી છોડી શકવાના. તો આપણને મેગ્નેટિક એનર્જી જોઈએ છે તો શું કરી શકાય? તો આપણે મેટ્રેસ યુઝ કરી શકાય, પાણી પી શકાય અને આગળ કરી શકાય. રાઈટ. આગળ વાત કરીએ. આગળ વાત કરીએ આપણી પ્રોડક્ટ કઈ કઈ છે. તો આપણે જે આ બધી પ્રોડક્ટ્સ ની વાત છે એ પ્રોડક્ટ્સ છે માથાની અલગ અલગ પ્રોડક્ટ્સ છે, બોડીની અલગ અલગ પ્રોડક્ટ્સ છે, લોઅર પાર્ટની અલગ અલગ પ્રોડક્ટ્સ છે. આપણે જે મેટ્રેસ ની વાત કરીએ તો એમાંથી 3 અલગ અલગ ક્વોલિટી છે. સેમી ડિલક્સ, સુપર ડિલક્સ, પ્રીમિયમ, આ બધી અલગ અલગ ક્વોલિટી છે. બરાબર. આ બધી આપણી પ્રોડક્ટ છે. એની અંદર શું છે? તો એની અંદર નિયોડિયમ મેગ્નેટ છે, જેને મેડિકલ ગ્રેડ મેગ્નેટ કહેવાય. બરાબર. અને આ મેગ્નેટ પર આના પર સુવાની બોડીને જે તકલીફો છે દૂર થાય, આપણું જે બ્લડ સર્ક્યુલેશન સારું થાય, બરાબર, ઓક્સિજન લેવલ ઉપર રહે. બરાબર. અને આ જે વસ્તુ છે 25 વર્ષ સુધી અવેલેબલ છે. કારણ કે આમાં કોઈ લાઈટ નાખવાની નથી, આને કંઈ કરવાનું નથી. સેમ કે આપણે ગાડલા ઉપર પાથરીને સુઈ જવાનું છે. બરાબર. આગળ વાતચીત કરીએ કે રાત્રે ઊંઘ્યા તો મારે આ મશીન તો ચલાવવાનું છે.
ભગવાને જે મશીન આપેલી મશીનો ચલાવવાનું મશીન આપણે બંધ ક્યારે કરીશું? મરી જઈએ છીએ. આપણે તો કરવા માંગતા જ નથી, ભગવાન નથી, બરાબર? તો આ બંધ થશે તો બધું બંધ થઈ જશે. હા. તો આ ચલાવવું છે તો રાત્રે ઊંઘી ગયા ત્યારે આપણે ચલાવીએ. પણ દિવસે આપણે શું કરીશું? તો દિવસે જે છે તે પાણીની બોટલ પર આપણે એટલું આપી દઈશું. તો જેટલી વાર આપણે પાણી પીએ એટલી વાર આપણને મેગ્નેટિક પાણી મળશે, બરાબર? જે મેગ્નેટિક પાણી આપણી બોડીને આલ્કલાઇન કરવામાં બી હેલ્પફુલ થાય છે, બરાબર? અને બીજી મેઇન વસ્તુ કે આ તો થઈ ગઈ, અને દિલ છે આખો દિવસ આપણે કામ કરતો હોય બારે હોય તો આપણે આ બેન પર કેટલા લોકો પાડેલો છે, રાઈટ? તો આ બેડ વાગી દીધો. તો મતલબ આ રીતે આપણે આ પ્રોડક્ટને યુઝ કરી શકીએ છીએ. આગળ વાતચીત કરીએ. આ બધી જે મેં તમને વાતચીત કરી એ બધું સાયન્ટિફિક વસ્તુ છે. બહુ બધી ચોપડીઓ આના ઉપર લખાયેલી છે, બહુ બધા આર્ટિકલ્સ આના ઉપર લખેલા છે, બરાબર? એટલે આ બધી જે વાતચીત કરી છે બધું સાયન્સની બધી વાતો છે, બરાબર? આગળ વાત કરીએ. કોણ આને વાપરી ના શકે? જે 3 મહિના કરતા પ્રેગ્નન્ટ વુમન છે એ વાપરી ના શકે, જેને બોડીમાં પેસમેકર વાપરેલું છે એ ના વાપરી શકે, અને જેને બોડીની અંદર ઇલેક્ટ્રોનિક ઓક્સિજન પંપ મૂકાયેલો છે તે લોકો ના વાપરી શકે. બાકી બધા લોકો વાપરી શકે, બરાબર? આપણે પ્રેક્ટિકલ ડેમો કરીએ. પહેલી વાર કોણ આવી છે અહીંયા? પહેલી વાર સર તમે. બીજું કોઈ? દિનોક ચરાય કોઈ શૂટિંગ કરતા સૌ પ્રથમ આપણે જે મેગ્નેટિક થેરાપી છે એની અંદર આપણે જે ફૂમરકોકી પ્રોડક્ટની અંદર ખરેખર તાકાત કેટલી છે એ ફરી આપણે ચેક કરીએ. ઘણા બધા એવા ટીમ જેમણે ડેમો કરેલું છે, ત્યાંથી અનુભવ કરેલું, પણ ઘણા બધા એવા ટીમ જેમણે આ ડેમો જોયેલો હતો. આપણે ખાલી એક ડેમો પ્રેઝન્ટેશન ખરેખર આજે એક પ્રોડક્ટની અંદર કેટલી તાકાત છે એ વાતો કોઈ ઘણી બધી કરી. આ પ્રોડક્ટની અંદર કેટલી તાકાત છે એ આપણે ખાલી જોઈએ. ક્વોલિટીનો પણ તે જીવન દેવીમાં તોલા ગયા છે. બેલેન્સ માટે ઉપર જતા રહો ઉપર. વસ્તુ ખતરનાક પણ હવે આને છોડી દો ના છોડી. તમારો પણ મોબાઈલ જોડે છે, આ બી મોબાઈલ જોડે છે, પણ હવે છે ને હું તમને વેટ કરું. હવે એમને વેટ કરે સર, બે મોબાઈલ જોડે છે, હવે તમે વેટ કર્યો છે, હવે તમે તમારી તાકાત મોબાઈલ બધું ઉપયોગ કરે છે. વેટ કરે છે એકદમ. યસ. પણ હવે માટે સારું થવું છે તો લાવો આપણે વસ્તુ વાપરીએ એવા લોકો ના પડી બળજબરી નહીં કરવાનું. ના ના સર તમે લે તો ના બળજબરી નહીં કરવાની, એટલે મરજી હોય તો એને આપો, બરાબર? અને ત્રીજી વસ્તુ છે કે જે વ્યક્તિ ઓલરેડી સ્વસ્થ છે, હેલ્ધી છે, અને એને છે કે નાના મારા હજુ બી હેલ્ધી રહેવું છે, એકદમ હજુ બી મસ્ત બોડી બનાવવી છે, બરાબર ડોક્ટર સાહેબ, બરાબર? તો જ આ વસ્તુ એ લોકો તો આપણે એટલા લોકોને જ પ્રોડક્ટ આપીએ કે કોણ પણ વાપરી શકે. જે લોકો ઊંઘે છે, પાણી પીવે છે, મોબાઈલ વાપરે છે એ લોકો વાપરી શકે છે, અને જે લોકો બીમાર છે કે સારું થવું છે, જે લોકો ઓલરેડી સ્વસ્થ છે એને સારું થવું છે, એ બધા લોકો આ વસ્તુ વાપરી શકે, બરાબર? આપણે એના વાત કરીએ હવે બી જે વસ્તુ આપણી પાસે છે જે મૂળ પાવર.
મોર પાવર એક આયુર્વેદિક ચ્યવનપ્રાશ જેવું છે. ચ્યવનપ્રાશ કઈ રીતનું છે તો તમે સમજો કે આપણે ઘરમાં કાળા છે, લવિંગ, ખજૂર, આ બધી વસ્તુઓ છે. અહીંયા તમને જેટલી બધી વસ્તુઓ દેખાય આ બધી વસ્તુઓ આપણે ઘરમાં પડી છે, ડબ્બાઓમાં પડી છે. સાહેબ આપણે ખાઈએ છીએ ખરા? એ ખાવું આપણા શરીર માટે સારી વસ્તુ છે. હું એવું કહું છું કે આ ખાવું આપણા શરીર માટે સારી વસ્તુ છે, પણ આપણે ખાતા નથી. તો કંપનીએ શું કર્યું કે એને બધાને મિક્સ કરી અને એક ડબ્બી બનાવી. એક ડબ્બી બનાવી. હવે એ ડબ્બીમાંથી રોજ સવાર સાંજ અડધી ચમચી ખાવા. ઈઝી થઈ ગયું. હા કરી શકાય ના કરી શકાય? કરી છે. લોકો વાપરી રાખે બરાબર. આટલું એક વસ્તુ ઈઝી થઈ ગઈ અને એ રીતે આપણે ચમચી બી ભેગી જ આપશું. ચમચી બી ભેગી જ આપશું. એ ચમચી જેટલી આપે એની અડધી ચમચી આપણે ખાવા. બરાબર. દૂધ સાથે લેવું જોઈએ તો દૂધ સાથે, પાણી સાથે લેવું પાણી સાથે, એમ બી ખાઈએ તો બી મજા જ આવે. બરાબર. એના ફાયદા શું છે? તો એન્ટીઓક્સિડન્ટ તરીકે આપણને કામ કરે છે, ઓટોઇમ્યુન બીમારીમાં કામ કરે છે, મસ્તિષ્કમાં કામ કરે છે, બરાબર, આર્થરાઇટિસની બીમારીમાં કામ કરે છે. સૌથી જબરજસ્ત વસ્તુ. બરાબર. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અત્યારે હવે જે બતાવું છું બરાબર, કદાચ એમ લાગે સાહેબ આવી વાતો કરે છે, કારણ કે એના વગર દુનિયા પોસિબલ નથી. ના મનુષ્યમાં કે ના પ્રાણીમાં. એના વગર કોઈ દુનિયા શક્ય નથી. આપણે આ દુનિયામાં ક્યારે દાદાના 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 હતા ત્યારે હતા ને. બરાબર. તો આપણે દુનિયામાં આવ્યા છે ને આપણે બી જો આપણી જનરેશન જે વાતચીત કરી એના માટે છે. સાહેબ એટલા માટે આ વસ્તુની વાતચીત કરું છું. આજથી છે 5 વર્ષ પહેલા આઈવીએફ નું નામ કોઈએ સાંભળ્યું હતું? આઈવીએફ ના 5-10 વર્ષ પહેલા સાહેબ કાંઈ જ નહોતું. સાચી વાત કે ખોટી વાત? સાચું. અત્યારે અમદાવાદની અંદર એટલા બધા આઈવીએફ ના દવાખાના થાય. ખબર છે કેટલા લોકો ખબર છે આઈવીએફ? જે લોકોને સંતાન ના થતું હોય ને એ લોકોને પ્રોસેસ દ્વારા સંતાન કરી હોય, મતલબ પ્રેગ્નેન્ટ એ લોકોને કરી શકાય એવી એક આખી પ્રોસેસ છે. તો મતલબ આ જે વસ્તુ જે છે એ તમારી જે લાઈફસ્ટાઈલ જે છે, તમારા જે ટેસ્ટોસ્ટેરોન જે છે, મનુષ્યની જે માણસની જે શક્તિઓ કહેવાય, શુક્રાણુઓ કહેવાય, આ શુક્રાણુ વધારવામાં તમને મદદ કરે. મતલબ આની જરૂર બધાને છે. આની જરૂર બધા. આપણે ઘણા બધા જોતા કદાચ તમને ખોટું લાગે પણ આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલા માટે કહું છું. આપણે નહીં જોતા બહુ બધા લોકો છૂટાછેડા થઈ થાય છે. સાંભળી છે નહીં સર? હા પછી એવા બી કે સાંભળે કે આ જોડે ભાગી ગઈ, આમ એ બધું શેના માટે છે? કારણ કે માણસની જરૂરિયાત બધી છે. ખાવા પીવું ખોરાક તો છે જ, પણ એની જોડે એ બી એની જરૂરિયાત છે. તો આપણે બી આપણા સારામાં સારી જેવી લાઈફ આપવી છે, એમને ખુશ આપણી વસ્તુ આપણાને જે આપણને અહીંયાથી મળે છે. મતલબ આ વસ્તુ બધા માટે જરૂરી છે. બધા માટે જરૂરી છે. રાઈટ. આગળ વાતચીત કરીએ કેન્સર માટે પણ બહુ સારામાં સારું કામ કરે છે. આગળ વાત કરીએ બીજી વસ્તુ જે આપણી ફૂડ સપ્લિમેન્ટરી પ્રોડક્ટ્સ છે એના સિમ્પલ લેંગ્વેજમાં કહીએ આપણે આપણને વધારે નથી દેતા. આપણી આજુબાજુ બહુ બધા વૃક્ષો છે, લીમડો છે. કેટલા લોકો લીમડો ખાતા હશે? કોઈ નહીં. એમ થાય કે કાઢો, પણ લીમડાની સાહેબ ઘણી બધી વસ્તુ એવી છે કે આપણી બીમારીઓને કે આપણા શરીરને કામમાં ના આવે. તો આપણી કંપનીએ શું કર્યું? એ જે પેડ પૌધા જેટલા બી છે, બધા જેટલા વૃક્ષો છે કે જેટલા છોડ છે, સારામાં સારા તુલસીના છોડ કે બીજા છોડ, કેવા બધા હજારો એવા છોડ છે કે જેમાંથી આપણને સારી સારી વસ્તુઓ મળી શકે છે, પણ આપણને ખબર નથી. અને ખબર છે તો બી આપણે ખાતા નથી. બધાના ઘરની સામે, ઘરની આગળમાં તુલસીનો છોડ હશે, પણ કેટલા લોકો રોજ સવારે એક તુલસીનું તોડીને ખાય? દુકાન જતા હશે કે કામ પર જતા હશે? કોઈ નહીં. તો અત્યારે કંપનીએ શું વસ્તુ બનાવી કે આ જે વૃક્ષો જે છે, વૃક્ષોના જે પાંદડાઓ છે, એ પાંદડાઓની એક પ્રોસેસ કરીને આપણે બને ગોળી બને, જેની અંદર કોઈ જાત કેમિકલ્સ નથી, કોઈ જાતના સ્ટીરોઇડ નથી, કોઈ જાતનું સુગર નથી, કઈ જ નથી. એકદમ નોર્મલ જે આયુર્વેદિક કહેવાય, આયુર્વેદિક કરતા બી આગળના લેવલ પર એ વસ્તુ આપણને બનાવી. અચ્છા, આ વસ્તુ બને કે નહીં તમને કહું. આનો કોઈ એક કોન્સેપ્ટ પકડ. કયો કોન્સેપ્ટ પકડ? હું એલોપેથીની ગોળી લઉં તો મને જલ્દી રાહત થઈ જાય. સાચી વાત કે ખોટી વાત? પણ એ મને નુકસાન બી કરે. એની વાત સાચી? એ નુકસાન બી કરે. આયુર્વેદિક એવી વસ્તુ છે કે આયુર્વેદિક નુકસાન ના કરે પણ રિઝલ્ટ મોડું આપે. સાચી વાત ખોટી વાત? તો આ વસ્તુ એવી રીતે બનેલી કે આ ગોળીઓ જે બને એ રીતે બને, રિઝલ્ટ બી જલ્દી આવે અને નુકસાન બી ના કરે. રાઈટ. તો આ બધી વસ્તુઓ થઈ ગઈ. કંપની વાત છે કે આપણે દવાઓ છે, અલગ અલગ ટેબ્લેટ્સ મળવું છે, બરાબર.
જેને હું તમને બધી ડિટેલ્સ બધું આપીશું, જેને જે પ્રમાણે જરૂરિયાત છે એ પ્રોડક્ટ્સ આપણે લઈ શકીએ છીએ. મતલબ હવે આપણી પાસે બહુ બધી પ્રોડક્ટ્સ છે. ઈ-બાયરોની વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ બેઝ કંપની છે, 17 વર્ષથી કામ કરે છે. 2021 માં મેટ્રો માર્કેટિંગ ચાલુ કર્યું, પોતાનું સોફ્ટવેર અને પોતાની જ પ્રોડક્ટ છે. અને ગવર્મેન્ટના જેટલા બી નિયમો છે, સૌથી મસ્ત વસ્તુ તો છે સરકાર એમ કહે છે કે નેટવર્ક માર્કેટિંગ કરે. સરકાર કહે છે કે નેટવર્ક માર્કેટિંગ કરે, બરાબર. તો ગવર્મેન્ટ જેટલા બી નિયમો છે બધા નિયમો આપણે ફોલો કરીએ છીએ, બરાબર. અને નિયમો પ્રમાણે ચાલીએ છીએ. દર મહિને કંપની જીએસટી ભરે છે. હવે જીએસટી કોણ ભરતું હોય? જે લોકો સરકારના નિયમ પ્રમાણે ધંધો કરે. અને પ્લસ દર મહિને હું બી જીએસટી ભરું છું. મારે બી જીએસટી આવ્યું. ગયા મહિને મેં 1,61,000 રૂપિયા જીએસટી ભરું છું. આવતા મહિને બી આ મહિને બી ફરીથી કઈ જીએસટી આવશે, 1.5 લાખ રૂપિયા કરતા વધારે જ આવશે. હું જીએસટી ભરું છું. મેં હમણાં મારો ટેક્સ ભર્યો 7.5 લાખ રૂપિયા. મેં મારો ટેક્સ ભર્યો 1 વર્ષનો, બરાબર. આ બધી વસ્તુ એટલે આપણે જે કામ કરવા જઈ રહ્યા છીએ બધું લીગલ છે. કોઈ જાતની કોઈ 2 નંબર નથી. પણ હા, તકલીફ શું છે ખબર છે? અહીંયા લોકોની તકલીફ શું છે સર? લોકો મળે વાત કોણ કરે? લોકો કેવું પડે નહીં, લોકો ના પાડે. એટલે સાડી વાળાની દુકાનમાં પેર તમે સાડી લેવા જાવ તો બધી સાડીઓ લઈને આવો છો, ના પાડી ના હોય નથી ગમતી એરિયા જોઈશું. પછી પેલો કે 7 મહિને એક કામ કરજો, અઠવાડિયે પછી આવજો કે હારી સાડીઓ આવવા. કહેવાનો મતલબ એવો છે કે આપણે દરેક વસ્તુ કઈ લેવા જઈએ તો બધી વસ્તુ લઈને આવતા નથી. તો સવાલ એવો છે કે આપણને કઈ બધા લોકો હા પાડે નથી. આપણી પાસે કેટલા વખત વીમા વાળા કેટલા આવ્યા હતા, હા કે ના? આપણે કઈ પેલા દાદા હા પાડતા ના ભાઈ તું આવ્યો એટલે વીમો લઈ લે. બીજો આવે તો બીજાને બી આપણે હા પાડીએ છીએ કે તું એ વીમો લઈ લે. નહીં, આપણે બી ના પાડતા. પણ એક વસ્તુ એવું છે કે તો પૂનમ આપે છે. પૂનમ જેને જરૂર છે, શું છે? જેને જરૂર છે. હમણાં જ હું મારી વાત કરું કે સાહેબ હમણાં એક નવી કાર લીધી. મેં પાલનપુરથી મારી કાર લીધી, કારણ કે મારું એડ્રેસ બધું ત્યાં લાગતું. એ ધવલભાઈ તરીકે સેલ્સનો માણસ હતો. એને મને કાર આપી. પછી મારે લોનના ડોક્યુમેન્ટ ઉપર સાઇન કરવા જવાનું હતું. તો હું કયો એટલે પછી અમે લોકો બેઠા હતા. એટલે મેં કીધું નહીં, આ બધું પતી જાય પછી હું તમને મારો ધંધો બતાવીશ, તમારી ઈચ્છા હોય. અચ્છા, એની પહેલા મેં પૂછ્યું ભાઈ તમે મહિને કેટલા કમાવો છો? કે 15,000. આખો મહિનો મહેનત કરે એટલે કેટલા કમાય? 15,000. મેં કીધું 15,000 આખા મહિનાના કમાય છે, એ બી કામ કરીને. હું અત્યારે કાંઈ નથી કરતો, અત્યારે હું કાંઈ નથી કરતો તો મારે મહિને 25, દિવસમાં 25-30,000 આવે છે. તો મેં કીધું ભાઈ આપણે આ વસ્તુ કરીએ. ના તમે કશે ટાઈમ ન પડે, મને ટાઈમ ના પડે. આમાં લોકોને બતાવવું. અરે હું એમ કહું છું, મારે મારા છોકરાઓને મહિને લાખ રૂપિયા આપવા હોય તો હું મહેનત ના કરી શકું? મારે મારી ઘરવાળીને સારી ગાડી મહેનત ના કરી શકું? મારે એમ કહે કે મારા મમ્મી પપ્પા શાંતિથી રહેશે, શાંતિથી જલસા કરે તો હું મહેનત ના કરી શકું? કરી શકે કે ના કરી શકે? તો એને એ ના સમજે. એટલે કહેવાનો મતલબ એવો છે કે જેને જરૂર છે. સુરેશભાઈને જરૂર છે એટલા માટે સુરેશભાઈ આપે. રમેશભાઈને જરૂર છે એટલા માટે રમેશભાઈ કરે છે. રમેશભાઈને જરૂર છે એટલા માટે રમેશભાઈ કરે. દરેક વ્યક્તિ સૌથી પહેલું કોના માટે કરશે? પોતાના પરિવાર માટે. બરાબર, આગળ વાતચીત કરીએ. આપણી આ અલગ અલગ ઓફિસીસ છે, તમે વિડીયોઝની અંદર બી જોયું. અને જેટલા બી આપણા એક્ટિવ લીડર્સ લોકો છે, બરાબર, જે લોકોએ કંઈક અર્નિંગ કર્યું છે, બધાને આપણે મુંબઈ જવાનું છે. અને એ બી મારા ખર્ચે. હા, એ બી કઈ આપણે મુંબઈ જશું, આ બંને ઓફિસો જોઈને આવીશું. આ અને આ ઓફિસ આપણે બંને જોઈને આવીશું. આ વાળી દિલ્હી માટે આ બંને જોઈને આવીશું. આની અંદર આટલા ટાઈમની નેટવર્ક માર્કેટિંગ ચાલે છે. પહેલી એવી કંપની છે કે જેની ઓફિસીસ છે, જ્યાં લોકો જઈ શકે છે, લોકો બધું જોઈ શકે છે કેવી રીતે બને, શું થાય. અને મેઇન વસ્તુ, જે કંપનીના માલિક છે એમની જોડે ફોટો બી આપણે પડાવીશું. રાઈટ? ચલો આગળ આપણે બધી વાત છે. હમણાં આપણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કર્યો એવું તમને બતાવું. મેગ્નેટિક મેટ્રેસ નું આપણે કામ કરીને બિલ્ડિંગ બનાવી અને આપણું ગિનિસ વર્લ્ડ રેકોર્ડ આપણે કર્યો.
બરાબર બહુ બધા લોકો આપણી જોડે સુરેશ સેઠી સર છે સુરેશ સ્નેહ દેસાઈ સર છે બિલકુલ સિંહ સર છે રાજ સર છે સુરેશ સર છે બહુ બધા લોકો બરાબર બહુ બધા લોકોએ આપણને ટ્રેનિંગ આપી છે સેક્શન બધા લોકોએ ટ્રેનિંગ આપી અને ટ્રેનિંગ અને બાદશાહ કે ટ્રેનિંગના ટાઈમ પર સંતોષ નાયક સરથી આપણને ટ્રેનિંગ આપી 18 માર્ચ 2025 ના દિવસે 3000 લોકોની આખી મોટી ઇવેન્ટ થઈ હતી બરાબર બહુ બધા લોકોએ આપણી પાસેથી પ્રોડક્ટ લીધી તમારી આસપાસ આજે છે નામ ભૂલી ગયો સારી ઇવેન્ટ છે બરાબર એ ઇવેન્ટ આપણી પાસેથી પ્રોડક્ટ લીધી બરાબર આ યુનિવર્સિટીના જે વ્યક્તિ છે એને આપણી પાસેથી પ્રોડક્ટ લીધી બરાબર સત્યપાલ માલિક ગવર્મેન્ટ ઓફ મેઘાલય એક લોકોની આપણી પ્રોડક્ટ આપણી પાસે સીધો ટીવી વાપરીને મોસ્ટ ઉપર આપણે પ્રોડક્ટ આપી છે રાજપાલ પ્રસાદ પ્રોડક્ટ આપી છે બરાબર આપણે અહીંયા સીધા જઈએ માર્કેટ દીકરાની કોઈ પ્રોડક્ટ આપી છે બરાબર તારકના મોટા ચશ્મામાં જે બાકા કરીને જે આવે છે એમને બી આપણે પ્રોડક્ટ આપી છે બરાબર દેવીની પ્રોડક્ટ મિસ્ત્રી આપણે પ્રોડક્ટ અને બહુ બધા લોકોને આપણે પ્રોડક્ટ હવે મિસ્ત્રી સ્કેન કરવા બહુ સારા પ્રોડક્ટ છે ટીવી ફ્રીજ વોશિંગ મશીન આપણે બધું ઘરમાં લઈને આવીએ છીએ હા કે એ લઈને આવ્યા પછી એનો ધંધો થઈ ગયો નહીં થયો પૈસા જતા રહે ટીવી ફ્રીજ વોશિંગ મશીન જે બધું લાયા એના પૈસા જતા રહે પાછા આવતા નથી પણ આ જ વસ્તુ એવી છે કે તમે અહીંયા જેના વસ્તુ લો છો એક વસ્તુ લીધી તમે જેટલા ભાવ 5000 10000 વાળી 15000 વાળી 20000 વાળી તમે કોઈ બી એક વસ્તુ લીધી એ લેવાની સાથે તમે એનો ધંધો કરી શકો ટીવી ફ્રીજ વોશિંગ મશીન નો ધંધો થતો નથી એમાં 50 લાખ રૂપિયા બીજા નાખવા પડે આમાં તમે વસ્તુ લીધી એટલે તમે એનો ધંધો કરી શકો બહુ સારી વસ્તુ સૌથી મસ્ત વસ્તુ અહીંયા કોઈની દુકાન છે ખેડ કરવામાં કે બીજે કે કોઈની પોતાની દુકાન છે કોઈ દુકાન હવે માની લો કે હું અહીંયા ટ્યુશન ક્લાસીસ કરું તો કયા સ્ટુડન્ટ આવશે ખેડ બ્રહ્માના જ આવશે સાચી વાત ખોટી વાત હિંમતનગરના આવશે નહીં વિજાપુરના આવશે નહીં અમદાવાદના આવશે કોઈ નહીં આવે મતલબ મને આવક ક્યાંથી થશે ફક્ત ખેડ બ્રહ્મામાં બીજે ક્યાંથી આવક થશે નહીં એ રીતે હું સાડીની દુકાન કરું કે કપડાની દુકાન કરું કે ચપ્પલની દુકાન કરું કોઈ બી દુકાન કરું અહીંયા નહીં કરીશ તો કસ્ટમર કયા આવશે અહીંયા નથી આવશે બીજા કોઈ આવશે નહીં સર આ ધંધો એવો છે તમે પ્રોડક્ટ લીધી અહીંયા છો તમે રહો છો અહીંયા પણ તમારી પાસે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ આ બધું છે આનાથી તમે ભારતના કોઈ બી ખૂણે પ્રોડક્ટ વેચશો કોઈ બી ખૂણે પ્રોડક્ટ પહેલા તો વેચી શકો છો કોઈને બી પ્રોડક્ટ આપી શકો છો અને ત્યાંથી તમે કમાઈ શકો છો આ પહેલી હવે બીજી મેઇન વસ્તુ હવે માની લો કે હું મસ્ત મોબાઈલ લઈને આવ્યો રમેશમાં મેં તમને કીધું કે તમે આ દુકાનમાં તમે મસ્ત મોબાઈલ લઈને આવ્યા અને તમે મને એમ કહો કે પ્રકાશ તું આ જગ્યાએથી મોબાઈલ લઈ આવો તમને એ શું આપશે કાંઈ નહીં તમે બીજા 5 જણને વાત કરી તમને શું આપશે કાંઈ નહીં તો મતલબ અહીંયા એક વસ્તુ છે કે આ બિઝનેસ ની અંદર તમે જેટલા લોકોને કહો છો એમાંથી તમને પૈસા આવે છે અચ્છા હું પૈસાની બહુ વાત છે કોઈ પ્રોબ્લેમ નથી ને કોઈ એવું નહીં કે પૈસા નથી જોઈ પણ જોઈએ છે બધાને હા ઓકે બરાબર તો વસ્તુ એવી છે એમના કેવા પર બીજી કોઈ બી વસ્તુ લઉં છું તો એમને પૈસા મળતા નથી પણ એમના કેવા પર આ વસ્તુ લઉં તો એમને પૈસા મળે છે હવે સમજો મસ્ત વસ્તુ પોતે ખેડ બ્રહ્માંડ છે હું અમદાવાદ બેઠો છું હવે હું અમદાવાદ કોઈને પ્રોડક્ટ આપીશ તો મને પૈસા મળશે ને એમને પૈસા મળશે સારી વસ્તુ ખોટી વસ્તુ સારી બહુ સીધી ભાષામાં ફરીથી સમજાવું સર તમે એકવાર માલ વેચો તમને પૈસા મળે આ પહેલી વસ્તુ એમાં તમે ઇન્સ્યોરન્સમાં આવી ગયા ગાડીઓમાં બી આવી ગયા બીજા સેલ્સમેન આવી ગયા બધા આવી ગયા એકવાર વસ્તુ વેચીને પૈસા મળે બીજો વસ્તુ એવી છે કે મેં એકવાર તો વસ્તુ વેચી પણ એ વ્યક્તિ જેને વેચે છે એ બધામાં મને પૈસા મળે છે આવો ધંધો કરાય કે ના કરે અને આનો મોટામાં મોટો ફાયદો કયો ખબર છે મેં તમને જે ત્રીજો પોઈન્ટ સમજાવ્યો કે સર તમે એક દિવસ તમે ના હો તો તમને એક્સિડન્ટ થઈ તમે ઘરે બેઠા છો તો એ તમને પૈસા આપવા છે કારણ કે છેલ્લે તો મગજમારી છે નહીં પૈસા બરાબર કાં તો હું એકમાં મહેનત કરું અને પૈસા આવે કાં તો મારી ટીમ મહેનત કરે અને પૈસા આવે બરાબર એટલે બહુ સારામાં સારી વસ્તુ એવી છે કે આ આખી સિસ્ટમ એવી છે કે તમે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર ક્યાંયથી પ્રોડક્ટ વેચો છો
પહેલા તો વેચી શકો છો, એમાં તમને પૈસા મળે છે, પણ તમે જેને વેચી છે એ બી અગર કોઈને વેચે છે તો એમાં બી તમને પૈસા મળે મળે છે. આ સિસ્ટમ છે. મેં તમને પેલી ટ્રેન વાળી વાત કરી હતી ને, હા હા કે ટ્રેનમાં બધું ત્યાં ઉભા રહી જાઓ, લોકલમાં ઉભા રહી જાઓ, લોકો તમને ચડાવી દેશે. અહીંયાથી એવું છે કે તમે એકવાર આ સિસ્ટમમાં આવી જાઓ. આ સિસ્ટમની અંદર આવશો, ટીમ બનતી જશે, બનતી જશે, બનતી જશે, બનતી જશે, અને પૈસા આવતા જશે. હું તમને છેલ્લે લાઈવ બી બધું બતાવું છું. બરાબર? તો આ એક વસ્તુ એ છે. પાર્ટ ટાઈમ કામ કરીને મહિનાના 30,000 કમાઈ શકીએ છીએ. ફૂલ ટાઈમ કામ કરીને મહિનાના 1 લાખથી વધારે કમાઈ શકીએ છીએ. બરાબર? એજ્યુકેશન આપણને મળે છે. સૌથી મજાની વસ્તુ, સૌથી મજાની વસ્તુ. સર, તમે નવી ગાડી લઈને આવો અથવા તો બાઇક લઈને આવો, સૌથી વધારે તકલીફ કોને હોય? બાજુવાળા કોને? પાડોશી કાં તો પાડોશી ને કાં તો કોઈ સંબંધી ને. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત છે. બરાબર? તમે મસ્ત મકાન લો, બરાબર, સૌથી વધારે તકલીફ કોને હોય? કાં તો પાડોશી ને કાં તો સંબંધી. કહેવાનો મતલબ એવું છે કે આપણી સફળતા, આપણને સફળતા મળે તો એમાં કોઈ ખુશ થતું નથી, બહુ ઓછા ખુશ થાય. અહીંયા એવું છે કે અહીંયા એક વ્યક્તિ પૈસા કમાય, એક વ્યક્તિ સક્સેસ થાય તો અહીંયા બધા ખુશ થાય. રાઈટ? આ અસલી વાત છે. આગળ વાતચીત કરીએ કે આપણે કેટલું મોટું નેટવર્ક બનાવશું, એટલું બની શકશે. બધે આપણે બિઝનેસ કરી શકીએ. બરાબર? અને આ બધા જ માટે કેમ? કારણ કે બધાના ખર્ચા વધે છે અને બધાને જરૂરિયાત છે, અને બહુ સિમ્પલ વસ્તુ છે. હું તમને એક જ મેસેજ આપતો હતો કે તમે આ બિઝનેસમાંથી વધારાના 30,000 કમાવો છો. કેટલા? 30,000. વધારાના 30,000. તો પાછલા મહિનાની તમારી આવક કેટલી થઈ ગઈ? 70,000. 70,000 થઈ ગઈ. તમે આ મહિને માની લો કે તમે 70,000 કમાયા, આવતા મહિને બીજા 30,000 થી તમે એક્સ્ટ્રા કમાવો. સેલેરીમાંથી તમારે જે આવે છે તો આવે છે, પણ એ તો તમે જે ટોટલ 1 લાખ રૂપિયા કમાયા, આ બધા પૈસા તમારા પેટ્રોલના ખર્ચમાં, લોન ભરવામાં, સંતાનોના ભણવામાં કે તમારે બચત કરવી છે તો એ પણ એમાં તમારે કામમાં આવવાના છે. બરાબર? હવે અહીંયા એ છે કે બધાનું રજીસ્ટ્રેશનમાં એક બે જગ્યા આવે, લેફ્ટ અને રાઈટ. રાઈટ. બરાબર? હવે માની લો કે મારે બિઝનેસ ચાલુ કરવો છે, તો હું બિઝનેસ ચાલુ કરું તો 150 પોઈન્ટનો મારે પહેલો બિઝનેસ કરવાનો. પોઈન્ટ એટલે કેવી રીતે કે આજે આપણે સિંગલ પીટ આપણે જે જોઈ એના 50 પોઈન્ટ છે. કોઈ વ્યક્તિ ડબલ લે તો એના 100 પોઈન્ટ, બીજી કંપની પ્રોડક્ટ લે તો એના 13 પોઈન્ટ, એના 25 પોઈન્ટ છે. તો માની લો કે મારી નીચે લેફ્ટમાં 100 પોઈન્ટનો બિઝનેસ થયો, રાઈટમાં 50 પોઈન્ટનો બિઝનેસ થયો, તો મારા 900 પોઈન્ટ થઈ ગઈ ને. પણ કદાચ એવું થાય કે આ બાજુમાં 50 ને આ બાજુમાં 100 થાય તો બી ચાલે. માની લો કે 100 વાળી ના થઈ, 50 વાળી બી થઈ ગઈ તો બી આપણો બિઝનેસ થઈ ગયો. બરાબર? અને 25 થઈ ગયું તો બી આપણો બિઝનેસ થઈ ગયો. તો આપણને પહેલું વેલકમ બોનસ 440 રૂપિયા પડે. બરાબર? હવે બીજી વસ્તુ એ છે કે આપણે જે બિઝનેસ સાયકલ છે 5 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી છે. આની મજા શું છે તો ધીમે ધીમે તમને આગળ સમજાશે. બરાબર? મેઇન ઇન્કમની વાતચીત કરી. બે વસ્તુ અલગ અલગ છે, અવેરનેસ બોનસ ને ફેમિલી બોનસ. એ બંને અલગ અલગ છે, પણ તમને છે ને બંને બધું ભેગું જ મળવાનું છે. તમને બધું ભેગું જ મળવાનું, એટલે આપણે એના પર વાતચીત કરીએ કે તમે વેચો કે તમારી ટીમ વેચે. તમે વેચો કે તમારી ટીમ વેચે. 13 પોઈન્ટનો બિઝનેસ થાય, લેફ્ટમાં 13 અને રાઈટમાં 13 પોઈન્ટનો બિઝનેસ થાય, ગમે ત્યારે 13 ગુણ્યા 8 એટલે તમને કેટલા મળશે? 886. 12 કલાક. હવે માની લો કે 12 કલાકમાં 25 પોઈન્ટનો બિઝનેસ છે, 25 લેફ્ટમાં અને 25 રાઈટમાં, તો તમને 25 પોઈન્ટના હિસાબે કેટલા મળશે? 1705. 1705 રૂપિયા. 12 કલાકમાં 50 પોઈન્ટનો બિઝનેસ છે, મતલબ લેફ્ટમાં તમે 1 મિનિટ વેચી, રાઈટમાં 1 મિનિટ વેચી, તો તમને કેટલા મળશે? 3410. રૂપિયા. અને 75 પોઈન્ટનો બિઝનેસ છે તો તમને કેટલા મળશે? 5,000. 5115. જેટલા પોઈન્ટ વેચી થાય એના ગુણ્યા 68.2 કરો એટલે એટલા આપણને રૂપિયા મળે. જો 12 કલાકમાં હું વધારેમાં મળે સાહેબ 100 પોઈન્ટનો બિઝનેસ કરું તો 100 પોઈન્ટ લેખે મને કેટલા મળે? 6,820 6,820 રૂપિયા. આ મને એટલા પૈસા મળે. હવે 6,820 મેં તમને 12 કલાકની વાતચીત કરી છે. એક દિવસના 12 કલાકની વાત. તમે બીજા બી 12 કલાકમાં લઈ શકો છો, દર 12 કલાકે તમે લઈ શકો છો. બરાબર? એટલી આ બિઝનેસમાં તાકાત છે. હવે હું તમને એમ કહું, આખા મહિનામાં એક જ વખત 100 પોઈન્ટનો બિઝનેસ થાય અને 6,820 રૂપિયા આવે તો સારા કે ખોટા? સારા. કેમ? કારણ કે હું તમને નથી કહ્યું કે તમારું કામ બંધ કરો.
તમારી નોકરી બંધ કરો, કે તમારો ધંધો બંધ કરો, કે તમારી ખેતીનું કામ હોય તો એ બંધ કરો. તમારે કોઈ બી કામ બંધ કરવાનું નથી. નથી. તમે જે કરો છો એ તો બધું ચાલુ જ રાખવાનું. પણ એની સાથે સાથે તમે પાર્ટ ટાઈમ કરો છો, લોકોને વાતો કરતા રહો છો. ક્યારેક ને ક્યારેક કોઈ વ્યક્તિ લે છે, તમારે 6,820 રૂપિયા આવે, સાહેબ દૂધનો અને શાકભાજીનો ખર્ચો નીકળે કે ના નીકળે? નીકળી જાય. જે લોકો સિટીમાં રહે છે એમની વાત છે. છોકરાઓના ભણવાના ખર્ચા નીકળે કે ના નીકળે? ચોપડી, નોટબુક, આ બધાના પૈસા નીકળે કે ના નીકળે? અને એક વસ્તુ તમે મને કહો, તમે જે અત્યારે કમાવો છો એ તો કમાવો છો. આ વધારાના 6,800 આયા, એને ક્યાંક રોકાણ કરી શકાય, પોસ્ટમાં રોકાણ કે ગમે ત્યાં રોકાણ કરી શકાય, બરાબર? તો આપણને આ વસ્તુ મળે છે કે 50 પોઈન્ટનો બિઝનેસ કર્યો, બે વીકથી તો આપણને 3410 મળે છે. 100 પોઈન્ટનો બિઝનેસ કર્યો તો આપણને કેટલા મળે છે? 6,820 મળે છે. આજે મારે પૈસા આવ્યા તો બીજા કેટલાને પૈસા આવ્યા હશે? સર તમારે કેટલા આવ્યા? 7,000. 7,000. પછી તમારે 4,296. 4,296 સિસ્ટમ થી જાય છે ને. તમે આ સિસ્ટમ માં એકવાર આવી ગયા, સિસ્ટમ ની રમેશભાઈ તમારે હા 13,000. સિરિયસલી 3 આઈડી. 13,000 રૂપિયા. એમ તો મારે 15,000 માં રહ્યા. બીજા ઘણા બધા એસેટ તમારે. ઓકે રાઈટ. તો આ વસ્તુ આપણી સિસ્ટમ માટે બરાબર. આગળ વાતચીત કરી શકીએ. બે આઈડી નથી હવે મારે. બે વસ્તુ છે. બે ના તો મારે પણ ના બોલો. કે ના આપણે આ કરવું નથી. તો સાહેબ તમારી જે જિંદગી અત્યારે ચાલે છે તે ચાલવાનું જ છે. સવારે ઉઠ્યા, કામ પર ગયા, સાંજે પાછા આવ્યા, કોઈ ગયા, નવું કઈ થવાનું પણ જો તમે હા પાડો ને આગળ વસ્તુ કરવી છે તો તમને સારું હેલ્થ બી મળશે, વધારાના પૈસા બી મળશે, તમે નવા લોકોને મળી બી શકશો, બરાબર? મુંબઈ ફરવા બી આવી શકશો, બરાબર? તમારો આત્મવિશ્વાસ વધશે, તમે સ્વતંત્ર જીવન ધીમે ધીમે તમે બહાર નીકળતા થશો, બરાબર? આ બધું થશે. હવે છેલ્લે 3 પ્રશ્નો. પહેલો પ્રશ્ન, બીજો, આપણે કેટલા લોકોને વધારાના પૈસા જોઈએ છે? વધારે નહીં, 20,000 રૂપિયા મહિને જોઈએ છે કે સાહેબ વધારે મહિને 20,000 રૂપિયા વધારે આવે જોઈએ છે? મને એમ કહો કે તમારે 20,000 રૂપિયા વધારે કમાવા છે તો ઈ બાયોડેટા ના કરો, આ ધંધો તમે ના કરો તો બીજું શું કરશો? વિચારવાનું, તમારા ઘરે જઈને વિચારવાનું કે હું આ ધંધો ના કરું તો બીજું શું કરીશ. પહેલી વાત, બરાબર? બીજી વસ્તુ, મારા ઘરની અંદર સાહેબ મારા પપ્પાને 94 લાખ રૂપિયા દેવું હતું. જો હું પૂરું નહીં કરું છું, મેં એક સમયે વિચાર્યું કે હું પૂરું નહીં કરું તો બીજું કોણ કરશે? સર તમારે સારામાં સારી સ્કોર્પિયો લેવી છે, બ્લેક સ્કોર્પિયો લેવી છે, તમારા ઘરમાં તમે નહીં લાવી શકશો તો બીજું કોણ લાવશે? તમારે એક મસ્ત મોટું ફાર્મ હાઉસ બનાવવું છે, બરાબર? કે અહીંયા બી મોટો ધંધો કરવો છે, બરાબર? કે મોટી હોટલ ખોલવી છે, કે કાંઈ બી ધંધો કરવો છે, તમારા ઘરમાં તમે નહીં કરો તો બીજું કોણ કરશે? તો હું નહીં કરું તો બીજું કોણ? મારા ઘરમાં હું અગર આ ધંધો નહીં કરું તો બીજું કોણ? મેં સાહેબ એટલે હું બધાને સાચું કહું કે પહેલા મારી પાસે પૈસા નતા, ઘરવાળીના પૈસાથી મેં ધંધો ચાલુ કર્યો. મારી મમ્મી આ વાત માને નહીં કે આમાંથી પૈસા આવે, મારો ભાઈ માને નહીં કે આમાંથી પૈસા આવે. બે જ વ્યક્તિ માનતા હતા. કોણ? મારી મમ્મી, સોરી મારી ઘરવાળી, મારા પપ્પા. એ બંનેને ખબર હતી કે આમાંથી પૈસા આવી શકે. અને આજે સૌથી વધારે મને જો પ્રેમ દૂર કર્યો તો મારો ભાઈ, મારી મમ્મી. કેમ? પૈસા આવે. મારા લીધે બધી તકલીફો દૂર થઈ. સાહેબ બધાને તકલીફો હોય છે, ઘરમાં બધાને તકલીફો હોય છે. કોઈને મોટી હોય, કોઈને નાની હોય, કોઈને હોય નહીં, બરાબર? જે કુંવારા છે એમને બિલકુલ નથી હોતી હા તકલીફ. ફ્રેન્ડ ના હોય એમને તો હોય જ છે, બરાબર? તો મેં નક્કી કર્યું કે મારે કમાવું છે, મારે મોટો પૈસો કમાવો છે, બરાબર? સર હમણાં મારે પાછું ટેન્શન શું થયું ભાઈ, મારા પપ્પાનું હવે 3 લાખ રૂપિયાનું દેવું વધ્યું છે. આ 5 તારીખ સુધીમાં પતી જશે. પછી મને વિચાર આવ્યો કે યાર હવે મારે કરવાનું શું? એટલે પછી હું ફરીથી ડાયરી લઈને બેઠો કે હવે મારે શું શું જોઈએ છે. તો મારે દુકાન જોઈએ છે અમદાવાદમાં, મારે મંડી બાજુમાં મારે ફાર્મ હાઉસ બનાવવું છે, મારે આ જોઈએ છે. એ બધું ટાર્ગેટ બનાવ્યું કે હવે આ બધું કરીશું એટલે બીજા વધારે પૈસા તો જોઈશે ને. તો એવું વસ્તુ છે, બરાબર? તો હું નહીં કરું કોણ? એટલે છેલ્લી વસ્તુ, અત્યારે ચાલુ નહીં કરી તો ક્યારે? મને આજે ઘણી વાર એવો વિચાર આવે, એ ટાઈમે વિચાર આવે કે જો ખરેખર મેં 2021 ધંધો ચાલુ ના કર્યો હોત તો શું આજે મહિને 9 લાખ રૂપિયા આવતો? ના. મહિને 9 લાખ
તમને વધારે લાગતા હશે, મને ઓછા લાગે છે. એવી કઈ મને ઓછા લાગે છે. પેલું માણસને સ્વભાવ છે ને, જેટલું મળે એટલું ઓછું. ઓછું પડે. મારે બી એવું જ છે, બરાબર. મહિને 9 લાખ રૂપિયા, તો એ વખતે મેં ચાલુ ના કર્યું તો અત્યારે 9 લાખ રૂપિયા આવતા. મેં ક્યારેક ને ક્યારેક ચાલુ કર્યું, ત્યારે આજે ટીમ બની, ત્યારે આજે ધંધો થયો, ત્યારે આજે વસ્તુ થઈ. સુરેશભાઈએ બી એમની નોકરી, આવવા જવાનું, બરાબર, રોજ 200-300 કિલોમીટર આવવા જવાનું, બધું ટ્રાવેલિંગ ની સાથે સાથે બી સુરેશભાઈએ ધંધો ચાલુ કર્યો, ત્યારે આજે સુરેશભાઈને પૈસા આવે. 6 મહિના પછી, 1 વર્ષ પછી આપણી આર્થિક પરિસ્થિતિ મસ્ત હશે, જબરજસ્ત હશે. આપણે વિચારી એવી જોરદાર હશે. કેમ? કારણ કે આ સિસ્ટમમાં સારામાં સારી વસ્તુ શું છે કે શરૂઆતના 6 મહિના 1 વર્ષ તમે કામ કરો છો અને પૈસા આવે છે. એ પછી તમે નથી કરતા તો બી પૈસા આવે છે. આવે છે. પણ પૈસા તો આવે છે, બરાબર. તો એ વસ્તુ નહીં કે અમે શીખવા વાતચીત કરીએ કે મેં તમને વાતચીત કરી કે તમે આપણે 100 પેઢીનો બિઝનેસ કરીએ, લેફ્ટ અને રાઈટમાં 100 પેઢીનો બિઝનેસ કરીએ તો આપણને કેટલા મળે? 6,800. 6,820 મળે. હવે તમે એક વસ્તુ વિચારો કે આપણે દિવસની 2 સાયકલ, 12 કલાકની 2 સાયકલ છે, મહિનાની કેટલી સાયકલ થતી? 60 સાયકલ થતી. કોઈ વ્યક્તિ કામ કરવા માંગે છે અને એવું કરે કે સાહેબ આપણે જ્યારે 60 સાયકલ માંથી 30 સાયકલ કામ કરવી છે. કેટલી સાયકલ? 30. હવે જો 30 સાયકલ થી આપણે 6,820 નું કામ કરીએ, 15 દિવસની આપણી આવક કેટલી થાય? 2,04,600. જો આપણે 30 સાયકલ કામ કરીએ, ચલો 30 છોડી દઈએ, આપણે ફક્ત 10 સાયકલ કામ કરીએ, આખા મહિનામાં 60 સાયકલ છે, 60 માંથી 10 સાયકલ કામ કરીએ, 10 સાયકલ એટલે મહિનાના 5 દિવસ. 5 દિવસ કામ કરીએ, 5 દિવસની આવક કેટલી થઈ? 68,200. આટલું થાય કે ના થાય? થાય. ચલો એવી જ અઠવાડિયે એક વાર. તમે અઠવાડિયે 1 વાર કરો એટલે 4 અઠવાડિયામાં 4 વખત કરો એટલે ટોટલ મહિનામાં 4 વખત કરો તો બી મહિનાની આવક કેટલી થઈ? 27,200. સારા કેટલું? સાચે કેટલું? આખા મહિનામાં 4 વખત કરો. તમારી પાસે 27,000 આવે, તમે ચૂકતા હોય એટલા રાખો, બાકી મને આપો. મને પૈસા બહુ ગમે. પણ એક વસ્તુ વિચાર કરો, સારામાં સારું કરો. અને બીજા ધંધાની બીજી મજાની વસ્તુ શું છે ખબર છે? તમે માની લો કે આ મહિને કઈ કામમાં બિઝી થઈ ગયા, બરાબર, અંબાજીને બધું આવશે એમાં તમે બિઝી થઈ ગયા, આ મહિને કઈ કામ ના થયું, કોઈ વાંધો નહીં. આવતા મહિને કરશો તો આવતા મહિને પૈસા આવશે, 2 મહિના પછી કરશો તો 2 મહિના પછી આવશે. તમે જે ધંધો ચાલુ કરેલો છે, મારી વાત સમજો, તમે જે ધંધો ચાલુ કરેલો છે એ ધંધો ચાલુ જ રહેશે. ક્યારે એ દુકાન બંધ થશે નહીં. તમે જે તે સમય કામ કરશો, એક સમય તમને પૈસા મળી જશે, બરાબર. તો આપણે આગળ બધી વસ્તુને સમજ્યા, બરાબર. અને ફાઇનલી હું તમને લાઈવ વસ્તુ બતાવું, છેલ્લી 5 મિનિટ. આપણી આ વેબસાઇટ છે, વેબસાઇટ ઉપર જઈએ એટલે આપણે લોગિન માંગે. હવે તમે એને જોઈ શકો છો, અહીં મારો દાખલા તરીકે પ્રકાશ આપેલા છે, મારું યુએસસી આપતો છે કે આ આઈડી પર વાંચન ચાલુ કરી રહ્યું. મારી આ આઈડી ની ટોટલ ઇન્કમ કેટલી છે કોઈ વાંચી શકશે? આ ટોટલ ઇન્કમ કેટલી છે? 1,76,00,000. 1,76,00,000. 52,415. હવે મેં તમને વાત કરી કે સિસ્ટમ તમે અહીં ગયા, તમારી નીચે લોકો કામ કરે છે તો બી તમને બેનિફિટ થાય છે. કેવી રીતે? મેં તમને વાત કરી કે સિંગલ ગીટના 50 પોઈન્ટ છે, સિંગલ ગીટના 50, ડબલ ગીટના 100 પોઈન્ટ. હવે અત્યારે જુઓ, આજે 12 વસ્તુ, હવે માની એક કેટલા પોઈન્ટ બતાવો? 550. 550. કોણે વેચી? કોણે સેલ કરી? ટીમે. મને નથી ખબર, મને નથી. આ જે બિઝનેસ જે આવ્યો, કાં તો જયપુરથી આવ્યો છે, કાં તો કર્ણાટક. પણ હું સિસ્ટમની અંદર આવી ગયો, અહીંયા મારું આઈડી બટન મારું સિસ્ટમની અંદર આવી ગયો. હવે સિસ્ટમની અંદર મારી જે ટીમ બની બિઝનેસ કરે છે અને મને બી એનું બેનિફિટ મળે. રાઈટ.
So આની આ વસ્તુ છે. હવે તો બીજી વસ્તુ બતાવો. 28 નંબર કેટલા વાગે 8 વાગે દેખાય છે તમને ક્લિયર? દેખાય છે? હા અત્યારે મેં થોડી વાર ટાઈમ બનાવે 7:52 મિનિટ થઈ છે બરાબર. હવે એને લખતું છે pure 24 અવર ઇન્સ્ટિટ્યૂટ 24 કલાકની Income. સામાન્ય 24 કલાકની ટોટલ આવક કેટલી છે? 31 39 કેટલી છે? 100 31,055 24 કલાક એટલે એક દિવસ એક દિવસમાં 31,000 સારા કે બહુ સારા? બહુ સારું સાચે બહુ સારા. હું તમને એમ કહું કે તમે લોકો મારી જોડે કામ કરવાનું સ્ટાર્ટ કરો, તમને સપોર્ટ મળશે, સિસ્ટમ આપશું બરાબર, તમને ધીમે ધીમે બધી વસ્તુ શીખવાડીશું બરાબર, બધું થશે. મારે ત્યાં દિવસના આવે છે તમારે મહિને આવે તો ચાલો દોડે તો અને પાટે જે ધંધો કરો છો એ તમે ચાલુ રાખો. પણ એક જ વસ્તુ વિચારો કે આ એક મારનો ધંધો એવો છે કે સાહેબ એમાં કોઈ સ્ટોક નહીં રાખે. આપણે આપણા ઘરે જઈ ગયું કોઈ સ્ટોક નથી કર્યો. હું અત્યારે કીટો લઈને આવ્યો, મેં મારા ઘરે સ્ટોક નથી લાવ્યો. કીટો મંગાઈ આવી હતી, હવે આપણે અહીંયાથી બિઝનેસ કોઈ સ્ટોક નથી રાખવાનો. ઓર્ડર આવે એટલે બિઝનેસ લાવ્યો, પ્રોડક્ટ આવે. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, તમે અહીંયા બેઠા છો, અહીંયા બેસી તમે ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ કાંઈ ગમે ત્યાં ધંધો કરી શકો અને લોકો ધંધો કરશે એટલે તમને પૈસા મળશે બરાબર. આ ધંધાની પાસે મારી 10 દિવસની ઇન્કમ નો 10 દિવસની ઇન્કમ કેટલી? 3,87,000 3,756 10 દિવસની ઇન્કમ. મારી ઘરવાળી નોકરી કરે છે, સરકારી નોકરી કરે છે, ટીચરમાં છે. મેડમ એનો મહિનાનો પગાર કેટલો છે? 26,000 મહિને 26,000 તો 25,000 આવે બરાબર. 25,000 આવે છે. હવે તમે વિચાર કરો એની મહિનાની આવક કેટલી છે? સોરી, એક વર્ષની આવક કેટલી છે? 3,12,000 થઈ ગઈ, 3,05,000 3 લાખ જેવી થઈ. એની જે મહિને આખા વર્ષની આવક છે એટલી મારી 10 દિવસની આવક છે. અને એમાં બધાની વસ્તુ ખબર છે? એને રોજ 22 કિલોમીટર ટૂર ઉપર જવાનું, છોકરાઓને ભણાવવાના આપતા 22 કિલોમીટર પાછું આવવાનું. મારે કશું નહીં હવે થાય હા, સંબંધને 2 વર્ષ મેં દબાઈ ગયા નહીં, ખાવા પીવાનું ધ્યાન કશું જ નહીં, લોકો ના પાડે કાંઈ ટેન્શન. આપણને ખબર છે કે આજે નહીં તો કાલે ધંધો થવાનો ને આપણે હોટેલ ખોલી બેસીએ તો પહેલા દાડે કસ્ટમર ના આવે. એ પહેલા દાડે તો ધંધા ચાલતી નથી એમાં બી ટાઈમ લાગે. ટાઈમ લાગે બરાબર. 6 મહિના 1 વર્ષ અમારા ઘરે જે મહેનત કરે તો બધી 6 મહિના 1 વર્ષ સાહેબ આ પોસિબલ છે. મારી દિવસની ઇન્કમ છે 9 લાખ અને 12,000. 30 દિવસની મહિનાની ઇન્કમ 9 લાખ અને 12,000 બરાબર. આગળ તમને બતાવો. 45 દિવસની ઇન્કમ છે 15,87,000. દોઢ મહિનાની ઇન્કમ 15,87,000 અને અત્યાર સુધીની ટોટલ ઇન્કમ 2 કરોડ 53,000. મારી અંદર કોઈ મોટી વસ્તુ નથી. હું શિક્ષક હતો એટલે મને બોલતા આવડતું, કોઈ વસ્તુ એટલી જ છે. બાકી માર્કેટમાં કે મને લોકો શીખવાડ. આ સાચું કહું, ઘણા બધા લોકો મને કાલે જશોને મને કહ્યું सर हम मार्केट में जाके क्या बात करें? अरे भाई तुमको जाना है, वो तो लोग तुमको सिखाएंगे कि क्या बात करें. આ વસ્તુ છે. પણ ધીમે ધીમે હું ખડાતો ગયો. સાહેબ આજે આ મુકામે પહોંચ્યો છું. 4.5 વર્ષના 2 કરોડ ઓછા કહેવાય? ઓછા કહેવાય? ઘણા ખબર છે કે ઘણા બધા લોકો આખી જિંદગી કામ કરે ને તોય ન થાય. સાચી વાત કે ખોટી વાત? પણ મને આજે બી અભિમાન કેમ નથી? કારણ કે મને એક જ વસ્તુની જે મજા એક જ દેખાય સાહેબ. અભિમાન મને કોઈ નથી. હું આજે તમારા ઘરે આવીને શાંતિથી નીચે બેસીને જમીશ, મારો નિયમ છે. તમે મારા ઘરે આવશો તો હું તમને જાતે ચા પાણી કરાવીશ, જમવાનું મને એને બી જમાડીશ બરાબર. મારો આવો નિયમ. પણ મને આ મજા ક્યાં આવે ખબર છે કે સાહેબ હું અહીંયા ઉભો રહી ગયો, આ સિસ્ટમની અંદર આવીને ઉભો રહી ગયો, લોકોએ મને ચડાવ્યો. હું એકલો હોત ને તો હું આટલા પૈસા ના કમાઈ શકતો. ના
પણ હું ટીમ બનાવવાના ધંધામાં આવ્યો, લોકોને જોડવાના ધંધામાં આવ્યો, તોડવાના નહીં, લોકોને જોડવાના ધંધામાં આવ્યો. અને ધીમે ધીમે બનતું. અને સાહેબ એક વસ્તુ એવું કહેવાય, સગવડના 1.5 વર્ષથી સાહેબ મારી 5 લાખ હતી. પણ ભગવાને એ વસ્તુ જોયું કે આ માણસ ટક્યો રહ્યો છે. અને પછી ધીમે ધીમે મહિને 9 લાખ રૂપિયા. રાઈટ? તો કહેવાનો મતલબ એવો છે, બહુ સારો ધંધો છે, બહુ સારી સિસ્ટમ છે. એક જ વસ્તુ સમજો, આજે જે પરિસ્થિતિ છે ને એ આવનારા 1 વર્ષ પછી નહીં હોય તમારો આ ધંધામાં આવશે. બાકી તમે જે કરો છો એમાં તો આખી જિંદગી નીકળી જશે તો બી એનું એ જ જિંદગી હશે. સવારે ઉઠ્યા, સાંજે પાછા ગયા, કાંઈ નવું નહીં. બરાબર? સો થેન્ક યુ સો મચ એવરીવન. આપણે વેચીએ તોય 3410 મળે. આપણે ટીમમાં બી કોઈ વેચે તો બી આપણને 3410 મળે. આપણે ડબલ વેચીએ તો 6820 મળે. આપણે વેચીએ તો બી એટલા મળે. આપણી ટીમમાં બી કોઈ વેચે તો બી આપણને એટલા મળે. આ સિસ્ટમ છે. બરાબર? સો થેન્ક યુ સો મચ એવરીવન. બરાબર? એકવાર પ્રકાશન માટે જોરદાર તાળીઓ આપી. પ્રકાશન સમજાય ખરેખર પૈસા કઈ રીતના આવે, કેટલા બધા આવે. તો એક સિસ્ટમ છે જેની અંદરથી આપણા પોતાના જે સપનાઓ છે એ સપનાઓ ઘણું બધું જે આપણે કદી વિચાર કરતા હોય એટલું બધું આપણે એની પૂરું એચિંગ કરી શકીએ છીએ. તો છેલ્લે આપણે એટલું જ કહીશું કે તમારો કોઈ પણ પ્રશ્ન હોય જ્યારે આપણા મીટિંગ પૂરું થાય એના પછી આપણે પ્રકાશનને મળી કઈ રીતના કામ કરવું, શું કરવું એ બધું આપણે કેમને જાણશું. છેલ્લો એ આપણી જે મીટિંગ છે મીટિંગ પૂરી કરી જમીન પછી બધા થેન્ક યુ. જમવાનું રેડી છે? હા. જમવાનું રેડી છે? પછી તો ખાલી